વલસાડમાં કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત, બાઇક ચાલકને ઈજા. વલસાડ શહેરના અબ્રામા રોડ પર એસટી વર્કશોપ નજીક સવારે સાંજે અંદાજે 5 વાગ્યે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ માહિતી અનુસાર બાઇક ચાલક વલસાડથી ધરમપુર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન અચાનક બાઇક રોડની જમણી બાજુ તરફ જતા સામેથી આવી રહેલી કાર સાથે અથડાઈ હતી. આ દરમિયાન અન્ય એક બુલેટ બાઇક પણ અકસ્માતની ઝપેટમાં આવી હતી. ઘટનામાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઘાયલને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના ચોક્કસ કારણ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક ચર્ચા મુજબ બાઇક ચાલક મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. જો કે તેની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે.